ખેડામાં નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। સરદાર ભુવનની 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। દુકાનો ખાલી કરવા કોર્પોરેશને વેપારીઓને આપી હતી નોટિસ। વેપારીઓને નોટિસ મળતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો। આખરે આજે મેગા ડિમોલિશનની હાથ ધરાઈ છે કામગીરી। નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું। સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે। ખેડા જિલ્લાના નડિયાદમાં વહેલી સવારથી જ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે નડિયાદમાં સ્ટેશન રોડ પાસે આવેલ લગભગ 46થી વધારે દુકાનો હાલ અત્યારે તોડવામાં આવી રહી છે। જે દુકાનો છે તે વર્ષોથી જે નગરપાલિકાના ભાડા પેટે આપવામાં આવી હતી, આજે જ્યારે એક સાથે 46 દુકાનોને તોડવા માટે લગભગ 8થી વધારે જેસીબી મશીનો અને જે ટેકનિકલ સ્ટાફ છે તે કામે લાગ્યો છે। અગાઉ આ જે દુકાનદારો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ દુકાનદારો જે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ 6 મહિના બાદ હાલ આજે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો કે વર્ષોથી આજે 50 વર્ષથી વધારે પણ સમયથી આ દુકાનો ભાડા પેટે નગરપાલિકા દ્વારા આ દુકાનદારોને આપવામાં આવી હતી। હાલ અત્યારે જે રીતે જે મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે તેની સાથે કોર્પોરેશનના અન્ય અધિકારીઓ અને જે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત હાલ અત્યારે જે આ ડિમોલેશનની કામગીરીમાં જોતરાયો છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।